ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત. ચોરી અને પ્રાયશ્ચિત એ એક આત્મકથા છે જે ગાંધીજીએ લખેલી તેમની આત્મકથા સત્યના પ્રયોગોનો એક અંશ છે. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 થયો હતો અને તેમનું મૃત્યુ 30મી જાન્યુઆરી 1948 થયું હતું. ગાંધીજીને બાપુ, રાષ્ટ્રપિતા, મહાત્મા તેમજ મોહનદાસ કરમચંદ ગાંધીથી આપણે બધા ઓળખીએ છીએ. ગાંધીજીનો જન્મ છે એ પોરબંદર ગામમાં થયો હતો. તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દિવાન હતા. માતાનું નામ પુતળીબાઈ હતું. પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી. દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓનો હક્કો અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું હતું. તેમની આત્મકથા સત્યના પ્રયોગોના અનેક ભાષામાં અનુવાદો થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, જ્ઞાન શક્તિ યોગ, હિન્દ સ્વરાજ્ય, સર્વોદય, મંગળ પ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે હજારો પત્રો લખેલા છે. ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાયા છે, એટલે કે સંચવાયા છે. આ આત્મકથામાં આપણે આત્મકથાનો પહેલા થોડો સાર જોતા કે આ પાઠની અંદર શેના વિશે તમને કહેવામાં આવ્યું છે, તો એ થોડુંક આપણે પહેલા એના ઉપર નજર કરીએ. આ આત્મકથામાં ગાંધીજીએ પોતાનો જે બીડી પીવાનો શોખ અને બીડી ખરીદવા માટે જે કરેલી ચોરી, પોતાના માંસાહારી ભાઈનું દેવું ચૂકવવા માટે ભાઈના કાંડાના કડામાંથી સોનું ચોરવામાં આપેલો જે એનો સાથ, એવા જે એણે દોષો કર્યા હતા એની કબૂલાત કરી છે. એણે ચોરીઓ કરી હતી અને ચોરીમાં એણે સાથ પણ આપ્યો હતો. તો એ પછી એણે શું કર્યું ગાંધીજીએ કે એણે પ્રાયશ્ચિત કર્યું હતું. ત્યાર પછી એમણે ચોરી કરવા બદલ પશ્ચાતાપ પણ થયો. પિતાજીનો રોષ વહોરી લઈને પણ તેઓ તેમની પાસે દોષની નિખાલસ કબૂલાત કરે છે. આ દરેક પ્રસંગના આલેખનમાં ગાંધીજીની નિડરતા અને પ્રાયશ્ચિત કરવાની નેક ભાવના, એટલે કે એની જે પ્રાયશ્ચિત કરવાની જે એની સારી ભાવના જ છે એ આ પાઠમાં પ્રતિબિંબ થઈ છે. આ પ્રસંગોમાંથી ગાંધીજીને પહેલી વાર સત્યાચરણ અને અહિંસાના પાઠ શીખવા મળ્યા છે. પ્રાયશ્ચિત કેવું મોટું પરિણામ લાવે છે તે અનુભવાય છે. ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી એ મહાત્મા બન્યા. એટલે કે એકવાર એણે ભૂલ કરી પણ પછી એ ભૂલની એણે પ્રાયશ્ચિત પણ કર્યું અને એ ભૂલ ફરી ન કરી એટલે એ મહાત્મા ગાંધી બન્યા છે, એની સારી ટેવોના કારણે. તો હવે પાઠ જોતા આગળ વધીએ આપણે. પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત. ગાંધીજી. સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણું જીવન જુદી જુદી ટેવોનો સમૂહ છે. ટેવો સારી પણ હોય અને ખરાબ પણ હોય. કોઈ ખરાબ કાર્ય પહેલી વખત થઈ જાય તો તે ભૂલ કહેવાય. એકવાર ભૂલ થાય પછી ભૂલનું પ્રાયશ્ચિત થાય. એ ભૂલ ફરી ન કરવાની વ્યક્તિ પોતે જ પ્રતિજ્ઞા લે.
તો પછી થનારી ભૂલ ઉગતા પહેલા જ દબાઈ જાય છે અને સારી ટેવના બીજ રોપાય છે. બાળપણમાં જ નહીં, કોઈ પણ ઉંમરે માણસથી ભૂલ થઈ જાય છે. ભૂલથી જ માણસ શીખે છે, પરંતુ ભૂલ થયા પછી તેનો સ્વીકાર કરવો, પ્રાયશ્ચિત કરવું અને તે ભૂલ ફરી ન કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. મિત્રો, આ બાબતની વધારે ઝીણવટથી માહિતી મેળવવા ચોરી અને પ્રાયશ્ચિત પાઠ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે આપણે નાનપણમાં જ ભૂલ કરે છે બાળક. મોટી ઉંમરે પણ આપણાથી ઘણી બધી એવી ભૂલો થઈ જાય છે. ક્યારેક જાણતા થાય છે, ક્યારેક અજાણતા થાય છે. પણ એ ભૂલ જ્યારે આપણને ખ્યાલ આવે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, તો ત્યારે એ ભૂલ સ્વીકારી લેવી જોઈએ અને સ્વીકારી અને પછી એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. અને એ ભૂલ ખાલી પ્રાયશ્ચિત કરી નથી લેવાનું અને સ્વીકારી પણ નથી. એ ભૂલ ફરી પાછી ન થાય તેવી આપણે પ્રતિજ્ઞા પણ લેવી જોઈએ, જેથી કરી અને ભવિષ્યમાં આપણે સારો નાગરિક બની શકીએ. તેના લેખક છે મોહનદાસ કરમચંદ ગાંધી. તેમનો જન્મ તારીખ 2/10/1869 રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો અને તેમનું અવસાન 31/1/1948 રોજ થયું હતું. તેમણે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય અને મંગળ પ્રભાત જેવા નોંધપાત્ર પુસ્તકો આપ્યા છે. ઉપરાંત તેમની આત્મકથા સત્યના પ્રયોગો પણ છે. આ પાઠ તેમની આત્મકથા સત્યના પ્રયોગોનો એક અંશ છે, જેનો સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ છે. મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે, એવું તો બેમાંથી એકેને નહોતું લાગ્યું. પાઠમાં લેખક કહે છે કે એના એક સગા છે, એની સાથે એને બીડી પીવાનો શોખ થઈ ગયો. માણસ જે કુટેવ છે એ એના મિત્ર જેવા છે એની સાથે જો ફરે તો એનામાં પણ એ કુટેવ આવી જાય. જરૂરી નથી કે દરેક વ્યક્તિની અંદર એ કુટેવ આવે, પણ આ પાઠમાં એવું છે કે એક એના સગા છે એની સાથે એને બીડી પીવાનો શોખ થઈ ગયો. એટલે એના જે સગા હતા એ બીડી પીતા હશે, એટલા માટે એમને પણ શોખ થઈ ગયો. તો બીડી પીવા માટે પૈસા તો જોઈએ, તો એમની પાસે પૈસા નહોતા. હવે બીડી પીવામાં કંઈ ફાયદો છે કે એની ગંધમાં મજા આવે, એવું તો એ બે ભાઈ હતા એને ખબર નહોતું. એમાંથી બેમાંથી એકને પણ એવો ખ્યાલ નહોતો કે બીડી પીવામાં ફાયદો છે કે એની જે ગંધ આવે છે એ એને એમાં મજા આવે છે. તો એટલે એણે શું કર્યું કે બેમાંથી એકેને એવું નહોતું લાગ્યું, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈ રસ છે એવું એને લાગ્યું. એના કાકા એને બીડી પીવાની ટેવ હતી ને તેમના તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ એમને પણ એને બીડી ફૂંકવાની ઈચ્છા થઈ ગઈ. પૈસા તો ગાંઠ ન મળે, એટલે કે ગાંઠ એટલે કે ખિસ્સામાં. પૈસા તો એમના ખિસ્સામાં હતા નહીં. એટલે એમના કાકા જે બીડી પીતા, એટલે બીડીના ઠૂઠા, એટલે કે જે બીડી પીધેલી હોય ને એ એનો ભાગ જે થોડોક રહી ગયો હોય, બીડીનો ટુકડો, એને કહેવાય બીડીના ઠૂઠા. એ ફેંકી દેતા અને તે એમણે ચોરવાનું નક્કી
કર્યું હતું. પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. ગાંઠે એટલે ખિસ્સામાં અને બીડીના ઠૂંઠા એટલે પીધેલી બીડીના વધેલા ટુકડા. પણ ઠૂંઠા કંઈ હર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડાય ન નીકળે એટલે ચાકરની ગાંઠે 2-4 દોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા. પણ એને સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો. વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી. જેમ તેમ કરી 2-4 દોકડા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ, તેનું નામ તો ભૂલી ગયો છું, થાય છે. તેની ડાખળી બીડીની જેમ સળગે છે ને તે પી શકાય. અમે તે મેળવીને ફૂંકતા થયા. લેખક શું કહે છે કે બીડી પીવાનો તો હવે એને પીવું હતું, પણ પૈસા તો એની પાસે હતા નહીં, તો એથી બીડી પીતા. એટલે શું થઈ ગયું કે દર વખતે ઠૂઠા પણ એને ક્યારેક મળે નહીં. એટલે કે જે બીડી કોઈ પી અને ફેંકી દીધેલી હોય, જે અડધી વધેલી હોય એથી કોઈકની બીડી, એને ઠૂઠા કહેવાય. તો દર વખતે તો મળે નહીં અને તેમાંથી પાછો બહુ ધુમાડો પણ ન નીકળે, કારણ કે બીડી પીવાઈ ગઈ હોય. એટલે એણે શું કરે કે ચાકરની ગાંઠે 2-4 દોકડો હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડી ને અમે બીડી ખરીદતા થયા. એટલે કે ચાકરની એટલે નોકરની ગાંઠે 2-4 દોકડો, એટલે કે દોકડો એટલે એક જૂના જમાનાનો સિક્કો જે પેલા સમયમાં વપરાતો, એવો ક્યારેક ક્યારેક ચોરી જાય એવી એને આદત પડી ગઈ. શેના માટે? તો બીડી લેવા માટે. ને એને ચોરીની આદત થઈ ગઈ. પણ એને ચોરી કરી તો લીધી, પણ એને પછી સંઘરવી ક્યાં, એટલે કે સાચવવી ક્યાં, એને પ્રશ્ન થઈ ગયો. હવે વડીલોની દેખતે કોઈ આપણા વડીલ બેઠા હોય તો એની સામે એ આપણે જોવે એ રીતે તો આપણે બીડી પી પણ ના શકીએ, એમ એને ખબર હતી. એટલે આવું શું થયું કે થોડાક દિવસ તો એને ચાલુ રાખ્યું. પછી એને સાંભળવા મળ્યું કે એક છોડ છે, એક જાતનો છોડ છે, તો એ છોડનું નામ તો લેખક ભૂલી ગયા છે, પણ એને ખબર હતી કે આ છોડ જે છે એની જે ડાળખી હોય છે, ડાખડી એટલે કે ડાળી, એને બીડીની જેમ પીવાય. હવે ડાળીમાં શું હોય કે વચ્ચેથી કાણું પડેલું હોય, આખું પારદર્શક છે. તો એના શું કરે, એને સળગાવે ને એટલે એ બીડીની જેમ પી શકાય. અને બીડીની જેમ પીવે એટલે એમાંથી પાછો ધુમાડો પણ બીડીની જેમ નીકળે. એટલે એને ખ્યાલ હતો લેખકને કે આવી રીતના એક છોડ છે અને એની ડાળીની બીડી આપણે બનાવીને પી શકીએ છીએ. તો લેખક એ શોધી ડાળખી અને એની બીડી બનાવી અને ફૂંકતા હતા. પણ અમને સંતોષ ન થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું. અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. દોકડો એટલે એક જૂનો સિક્કો, સંઘરવું એટલે સંગ્રહ કરવો, ડાખળી એટલે ડાળખી, પરાધીનતા એટલે લાચારી અને આપઘાત એટલે આત્મહત્યા
એક ખરાબ ટેવને સંતોષવા માટે ચોરી તરફ વળવાનું થયું. ચોરીના પૈસા ખલાસ થયા પછી વાત આત્મહત્યા સુધી ગઈ. માણસ આવી જ રીતે એક પછી એક ખરાબ ટેવના ચક્રવ્યૂહમાં ફસાતો જાય છે. એટલે ખરાબ ટેવ ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો, ગાંધીજી અને તેમનો મિત્ર ખરેખર આત્મહત્યા કરશે? કેમ? શું કહે છે લેખક કે એમને એટલે કે ગાંધીજી અને એના ભાઈ એને બીડી આવી રીતના જે પીતા ઠૂઠા એનાથી એને સંતોષ થયો નહીં. તો એણે શું કર્યું કે રોજ આ કંટાળા કરતા એને એવું થયું અને લાચારી લાગી, ચોરી કરવી, પછી આવી રીતના ઠૂઠા શોધીને બીડી પીવી. તો એને એમ થયું કે આ કામ જે છે એ વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય, એ એને દુઃખ થઈ પડ્યું. એટલે એમને શું કર્યું, એને કંટાળો આવ્યો અને એને આત્મહત્યા કરવાનો નક્કી કર્યું. પણ આપઘાત કઈ રીતે કરવો? ઝેર કોણ આપે? અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા. સંધ્યાનો સમય શોધ્યો. કેદારજીને મંદિરે દીપમાળમાં ઘી ચડાવ્યું. દર્શન કર્યા અને એકાંત શોધ્યું. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. તુરંત મૃત્યુ નહીં થાય તો મરીને શો લાભ? પરાધીનતા કાં ન ભોગવી છૂટવું? છતાં 2-4 બી ખાધા. બીજા ખાવાની હિંમત જ ન ચાલી. બંને મોતથી ડર્યા અને રામજીને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે. આપઘાત કરવો સહેલ નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે, અથવા મુદ્દલ થતી જ નથી એમ કહું તો ચાલે. હવે આવી રીતના સમય જતા લેખકને આપઘાત કરવાનો વિચાર તો થયો, પણ હવે આપઘાત કરવાની હિંમત હાલી તો શું કહે છે કે આપઘાત કરવો તો કઈ રીતે કરવો? ગાંધીજી કહે છે કે ઝેર આપે કોણ? મરવું છે પણ ઝેર કોણ આપે? એવું સાંભળ્યું હતું ગાંધીજીને એ લોકોએ, એના ભાઈને, કે ધતુરાના ડોડવાના એટલે કે એના બી જે આવે ને એ ખાઈએ તો એનાથી મરી જવાય, એટલે કે મૃત્યુ નીપજે. એટલે એણે શું કર્યું, વનવગડામાં જઈ અને ધતુરાના ડોડા શોધ્યા. હવે સાંજનો સમય થઈ ગયો હતો. મંદિરમાં દીપમાળાનું ઘી ચડાવ્યું, દર્શન કર્યા અને એકાંત જગ્યા હોય એ શોધી, કારણ કે બધાની સામે તો એ ખાઈ ન શકે, એટલે એકાંત જગ્યા હોય એવી એણે શોધી અને વિચાર કર્યો. ઝેર ખાવાની એણે હિંમત ન ચાલી. એકાંત તો શોધી લીધી, પણ એની જે ઝેર ખાવાની હિંમત હતી એ ચાલી નહીં. કે છે કે જો ડેડા ખાઈ લીધા પછી જો તરત મૃત્યુ નહીં થાય તો મરીને શું લાભ? પરાધીનતા કાં ન ભોગવી છૂટવું? છતાં 2-4 બી ખાઈ તો લીધા એમ વિચાર કરીને, પણ બીજા ડેડા ખાવાની હિંમત હાલી નહીં. પછી બંને જણ મોતથી ડરી ગયા અને રામજીનું ત્યાં મંદિર હતું ત્યાં જઈને દર્શન કરી અને શાંત થઈ જવું ને આપઘાની વાત ભૂલી જવી એવો એણે ઠરાવ કર્યો. ઠરાવ એટલે કે એણે નિર્ણય કર્યો કે હવે જે આપઘાત કરવાનો મનમાં વિચાર આવ્યો હતો એ આપણને કાઢી નાખવાનો છે. હવે આપઘાત કરવાનો નથી. કે છે કે પછી સમજાયું કે આપઘાત કરવો કઈ સહેલો છે?
સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે એટલે કે બીક આપે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે, કારણ કે એને અનુભવી લીધું છે એટલે એના ઉપર બહુ અસર થતી નથી, બહુ જ ઓછી અસર થાય છે, અથવા સહેજે થતી નથી. કે છે કે એમ કહું તો હું ચાલે. ધતુરો એટલે એક વનસ્પતિ અને ઠરાવ કરવો એટલે નક્કી કરવું. મિત્રો, ગાંધીજી કહે છે, આપઘાતનો વિચાર કરવો સહેલો છે. આપઘાત કરવો સહેલ નથી, કારણ કે તેઓ અનુભવ મેળવી ચૂક્યા છે. જે લોકો આપઘાત કરવાની વાતો કરે છે એ ક્યારેય આપઘાત કરતા નથી. આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા. મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ અને એ ટેવ જંગલી, ગંદી ને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી. જે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ગૂંગળાઈ જાઉં છું. હવે લેખકે આપઘાત કરવાનું માંડી વાળ્યું. એના વિચારનું પરિણામ એ આવ્યું કે એણે એઠી બીડી એણે જે છે એ ચોરવાનું, પીવાનું અને જે બીડી પીવાની એટલે કે ફૂંકવાની જે ટેવ હતી એ તો એ ભૂલી જ ગયા. હવે એને બીડી પીવાની ઈચ્છા કદી થતી નથી અને એ ટેવ જંગલી, ગંદી ને હાનિકારક છે એમ એણે સદાય માન્યું. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી. જે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે અને તેના ધુમાડાથી જ હું ગૂંગળાઈ જાઉં છું એટલે કે અકળાઈ જાઉં છું. બીડીઓના ઠૂઠા ચોરવા ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતા બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર 12-13 વર્ષની હશે, કદાચ તેથી ઓછી. બીજી ચોરી વેળાએ ઉંમર 15 વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે 25 રૂપિયાનું કરજ કર્યું હતું. એ કેમ પતાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી 1 તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું. કકડો એટલે ટુકડો, કરજ એટલે દેવું અને તોલો એટલે 10 ગ્રામનું વજનિયું. કડું કપાયું, કરજ ફીટ્યું, પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી. કરજ ફીટ્યું એટલે અહીં કરજ ચૂકવાઈ ગયું. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું. જીભ તો ન ઉપડે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. જીભ ન ઉપડે એટલે કે એની બોલવાની હિંમત ન હાલી. પિતાજી પાસે એને બોલવાની હિંમત હાલી નહીં. પિતાજી પોતે મને મારશે એવો એને ભય નહોતો, પણ તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી. પણ પોતે દુઃખી થશે
કદાચ માથું કૂટશે તો? એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ, તે વિના શુદ્ધિ ન થાય એમ લાગ્યું. છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માંગવી એવો મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માંગી. પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી. મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટની સામે બેઠો. આ વેળા તેમને ભગંદરનું દરદ તો હતું જ, તેથી તેઓ ખાટલાવશ હતા. ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા. ભગંદરનું દરદ એટલે કે કબજિયાતથી થતો એક રોગ છે. એમના પિતાજીને એ દર્દ હતું. તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. ચિઠ્ઠી ભીંજાઈ. તેમણે ક્ષણવાર આંખ મીચી ચિઠ્ઠી ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા થયા હતા તે પાછા સૂતા. જીભ ન ઉપડવી, રૂઢિપ્રયોગનો અર્થ. બોલવાની હિંમત ન હોવી. તાડન કરવું એટલે માર મારવો. માથું કૂટવું એટલે શોક કે ગુસ્સામાં માથા પર આઘાત કરવો. ખાટલાવશ એટલે ખાટલામાંથી ઉઠી ન શકે એવું બીમાર. મિત્રો, ભૂલ કરે તે ગુનેગાર ખરો, પણ ભૂલની માફી માંગે ત્યારે એ વ્યક્તિ ગુનેગાર હોતો નથી. પોતાની થઈ ગયેલી ભૂલની માફી માંગવી અને ફરી જીવનમાં ક્યારેય એ ભૂલ ન થાય તેની તકેદારી રાખનાર વ્યક્તિ જ મોહનમાંથી મહાત્મા બની શકે. ગાંધીજીને માફ કરનાર એમના પિતાએ જો ગાંધીજીને માર માર્યો હોત કે ગુસ્સે થયા હોત તો ગાંધીજી બીજી કોઈ ભૂલની માફી માંગવા આવત ખરા? હું પણ રડ્યો. પિતાજીનું દુઃખ સમજી શક્યો. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું. એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે. કહે છે કે એ ચિત્ર જ્યારે હું ચિઠ્ઠી આપી અને મારા પિતાજીએ વાંચ્યું, એ જે એના મુખ પરનું જે ભાવ હતો એ જોઈને મને રડવું આવી ગયું. કહે છે કે હું પણ રડી ગયો અને પિતાજીનું દુઃખ હું સમજી શક્યો. કહે છે હું જો લેખક એટલે કે અહીંયા ગાંધીજી કહે છે કે જો હું ચિતારો હોત, ચિતારો એટલે ચિત્રકાર, તો એ ચિત્ર હું સંપૂર્ણપણે આલેખી શકું એટલે કે દોરી શકું. અને એ ચિત્ર દોર્યું નથી એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે. એ મોતી બિંદુના પ્રેમ બાણે મને વીંધ્યો. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે. રામબાણ વાગ્યા રે હોય તે જાણે. મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ હતો. તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું. પદાર્થ પાઠ એટલે કે ઉપદેશ આપતો આ અહિંસાનો પાઠ હતો. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે? અલિપ્ત એટલે કે અડગું રાખે. એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે. ચિતારો એટલે ચિત્રકાર. રામબાણ એટલે આબાદ અસર કરે એવું. પદાર્થ પાઠ એટલે બોધપાઠ. અને અલિપ્ત એટલે ભળેલું ન હોય
એવું અથવા અસંગી. રામબાણ વાગ્યા રે હોય તે જાણે. અહીં રામબાણ એટલે ગાંધીજીના પિતાની આંખોમાંથી આંસુ રૂપે વહેલો પુત્ર તરફનો શુદ્ધ પ્રેમ. આવા પ્રેમમાં જે ભીંજાઈ જાય છે એ જીવનમાં પછી કોઈ ભૂલ કરી શકે? આ રામબાણને એટલે કે પ્રેમ બાણને ગાંધીજી અહિંસાના નામે ઓળખે છે. પિતાજી તરફથી મળેલા આ અહિંસાના બોધપાઠને બાપુએ ધીરે ધીરે મોટા સ્વરૂપે જોઈ, ઓળખી અને ભારતની આઝાદી માટેનો પાયો બનાવ્યો. આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું કૂટશે એવું મેં ધાર્યું હતું. પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. પ્રતિકૂળ એટલે ઉલટું અથવા માફક ન આવે તેવું. કટુ એટલે કડવું. નિખાલસ એટલે શુદ્ધ દિલનું. સ્વેચ્છા એટલે પોતાની ઈચ્છા મુજબ અને ઇકરાર એટલે કબૂલાત. ગાંધીજીના પિતાજીનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. તેઓ મારતા નહોતા, પણ પોતાને જ સજા કરતા. એટલે ગાંધીજીને લાગ્યું હતું કે ચોરીની વાતની જાણ થયા પછી પિતાજી ગુસ્સો કરશે, કડવા વેણ સંભળાવશે વગેરે. પણ એમાંથી કંઈ જ થયું નહીં. પિતાજીએ પોતાના સ્વભાવથી વિરુદ્ધ અને ગાંધીજીને પોતાની ઈચ્છાથી વિરુદ્ધ શાંત ક્ષમા મળી. એટલે જ ગાંધીજીના પિતાજીનો પુત્ર તરફ રહેલો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો.